કાંકરેજ તાલુકાના દુગાવાડા વસંત પંચમીના દિવસે પંચમુખી હનુમાનજીના મંદિરે મેળો ભરાયો। આજે દુગાવાડા વસંત પંચમીના દિવસે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો। વસંત પંચમીના દિવસે દુગાવાડા ખાતે મેળો ભરાયો છે અને મેળામાં નાની મોટી દુકાનો પણ લગાવવામાં આવી હતી અને હજારો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પંચમુખી હનુમાન દાદાને પ્રતિષ્ઠા પણ વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી। ત્યારે વસંત પંચમીના દિવસે શ્રદ્ધાળુઓ દર વર્ષની જેમ આજે હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને આજે 251 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 કાંકરેજ। जय श्री राम, जय पंचमुखी हनुमान दादा। आज दुगावाड़ा खाते पंचमुखी हनुमान दादा मंदिरे प्रतिष्ठा तिथि होवाथी अहींया दर वर्षे वसंत पंचमीना दिवसे लगभग 10,000 जेवी पब्लिकनो जमणवार अने खूब मोटो मेळो भराय छे। साथे साथे यज्ञ पण थाय छे अने आजुबाजुनी धर्मप्रेमी जनता शिवोरी होय, रतनपुरा, चेखला होय, रणावाड़ा, उच्चरपी आजुबाजुना बधाय कांकरेज तालुकाना गामडाना लोको हनुमान दादाना दर्शन करी अने धन्यता अनुभवे छे। ओम हाहि ओम नमो भगवते श्री महानुमते प्रकट पराक्रम सकल मंडले शोभितार दौले कुल जगत रेतय वज्रदेव हृदयवता लंकापुरी दहन उमाबल मंत्र उदिति बंधन दर्श गुजरात सीतासन संभाई पुत्र भगवान राघवना परम भक्त એટલે કે હનુમાનજી અને એ હનુમાનજી મહારાજનું મંદિર એટલે કે દુગાવાડા ખાતે એમની જે પ્રાણ પ્રતિષ્ઠાની આજે તિથિ છે એટલે કે વસંત પંચમીના દિવસે દર વર્ષની જેમ આ દિન નિમિત્તે યજ્ઞનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યાની અંદર સાહેબ ભક્તો ઉમટી પડ્યા છે અને બહુ મસ્ત મજાના મેળાનું આયોજન કરેલ છે અને જેની અંદર મહાઆરતીનું પણ આયોજન કરેલ છે જેની અંદર 251 દીવડા છે। મહાઆરતીનો લાભ સર્વ ભક્તો લેવાના છે અને આપણે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી અંદર જે ભક્તની ભાવના હશે, રાઘવ પ્રત્યેની ભક્તની ભાવના હશે, એવા જન જનની અંદર એ ભક્ત પ્રત્યેની પ્રભુ પ્રત્યે આપણે એક ભક્ત બનીને એવી ભાવના જન જનની અંદર પ્રસ્થાપિત પામે અને આની અંદર સમગ્ર સમાજના 18 વર્ણના લોકો આની અંદર લાભ લીધો છે। જય હિન્દ, ભારત માતા કી। आज रोज रतनपुरा दुगावाड़ा पंचमुखी हनुमानजीना मंदिरे दर वर्षनी जेम वर्षोथी योजातो मेळो भव्य मेळो योजाय छे। आ दिवसे आजुबाजुना गामना अने आ समग्र गुजरातमांथी અહીંથી બહાર રહેતા ભક્તો પણ અહીં આવે છે। વસંત પંચમીના દિવસે પંચમુખી હનુમાનજી દાદાના મંદિરે સરસ યજ્ઞનું પણ આયોજન હોય છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન હોય છે। દાતાઓના દાનથી આ મંદિરનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે। ભાવિક ભક્તો સેવા તન મન અને ધનથી કરી રહ્યા છે। रतनपुरा गामना उत्साही सरपंच अरविंदजी, राजूभाई बजरंगी अने गामना तमाम युवानो आ मंदिरना विकास माटे खूब ज मेहनत करी रह्या छे। दादा सर्वनी मनोकामना पूर्ण करे छे। आवा भक्तो अने गामना समस्त विकास माटे आपणे दादाने प्रार्थना करीए तमामनी मनोकामना पूर्ण थाय अने दादा सर्वेनुं खूब ज कल्याण करे एवी आपणे प्रार्थना करीए छीए।